એ દાદાનો રસ્તો હતો. તો પછી આપણને અંદરનું જડતું નથી, દેખાતું નથી, ઓળખાતું નથી, તો પછી એને કે નોર્મલ વ્યવહાર થાય એવું કરો, દુઃખ ના થાય એકબીજાને એવું કરો, સુધારવાની મહેનત ના કરશો. હેડિંગ એમાં મૂર્છિત થવા જેવું શું છે? કેટલાક તો છોકરા દાદા દાદા કહે એટલે દાદાજી મહી મલકાય. અલ્યા છોકરા દાદા દાદા ના કરે તો શું મામા મામા કરે? આ છોકરા દાદા દાદા કરે પણ મહી સમજતા હોય કે દાદા એટલે થોડા વખતમાં જે મરી જવાના છે તે. બહુ ઉતરી જાય ને પછી દાદાજીનો. બાબા ને બાબો કે છે મારા વગર ગમતું નથી, મારા વગર રહી શકતો નથી. અલ્યા એની મમ્મી પપ્પા વડે એટલે પછી આપણી પાસે આવે હૂંફ લેવા, અને દાદાને લાગે ઓ મારી કિંમત વધી ગઈ. જે કેરીઓ હવે નકામી થઈ ગઈ, કાઢી નાખવાની થઈ, એનું નામ દાદા. દાદા દાદી યાદ રાખજો. દાદાએ શોધખોળ કરી, દાદાશ્રીએ, દાદા ભગવાને. અને દાદો મય મલકાય કે હું દાદો થયો, આવું જગત છે. અરે પપ્પાને જ બાબો જઈને કાલી ભાષામાં કહે કે પપ્પાજી ચાલો મમ્મી ચા પીવા બોલાવે. એટલે મમ્મી પપ્પા વચ્ચે એટલે હસબન્ડ વાઈફ વચ્ચે ખટખટ થઈ ગયો ને, તો પેલો પપ્પા એટલે કે હસબન્ડ રિસાયો હોય, મારે ચા નથી પીવી. એટલે મમ્મી પછી બાબાને ચાય મારે, ચાલ પપ્પાને બોલાવી લે. મમ્મી ચા પીવા બોલાવે તે પપ્પાજી, પપ્પાજી બોલે ને એટલે પપ્પો ખુશ ખુશ. હમણાં રિસાયો તો બધું ભૂલી જાય, બધું રિસાવાનું ભૂલી અને દોડતો દોડતો ચા પીવા આવી જાય. બોલો મમ્મીને આવડે બાબલાને ચાવી મારીને મોકલે. આવડું બાબલું સરસ વેલ્ડિંગનું કામ કરે મોટું. તે બાપો મહી એવો મલકાય જાને શાણ મલકાયો. લીલું ઘાસ દેખીને. એક તો બાળ ભાષા, કાલી ભાષા, તેમાંય પપ્પાજી કહે એટલે ત્યાં તો મોટો પ્રધાન હોય તોય તેમનો હિસાબ નહીં. આ તો મનમાં સુઈ માની બેઠો છે કે મારા સિવાય કોઈ પપ્પો જ નથી. મેર ગાંડિયા, આ કૂતરા ગધેડા બિલાડા નરિયા પપ્પા જ છે ને, કોણ પપ્પા નથી? આ બધો કકડાટ એનો એ જ છે ને. આ બધો થર્મોમીટર ને આમ પારો ઉતારો ને આમ ઝટકો મારે, 2-3 વખત ઝટકો મારે એટલે ઉતરી જાય આખો. તો દાદા કહે છે આ બધા ઝટકા મારે છે. અહંકાર ને હું જ પપ્પો, પણ ના, કૂતરો હોય પપ્પો થાય, ગધેડો હોય પપ્પો થાય, બિલાડો હોય પપ્પો થાય. એટલે આ નાટકના પપ્પા તરીકે રહો, પણ અંદર ખાને પોતાની જાતનું ભાન રાખો. પણ આ અજ્ઞાનતામાં તો પોતાની જાતનું ભાન હોય નહીં, એટલે જે વ્યવહાર ઊભો થાય એમાં જે અવસ્થા રૂપ જ પોતે વર્તે. અને હજુ તો બોલો પરણે ત્યારથી ચિત્રામણ ચાલતું હોય કે મારો બાબો આવશે તો આમ નામ રાખીશ, બેબી આવશે તો આમ નામ રાખીશ, બાબાનું આમ ઉછેરીશ, આમ સંસ્કારી બનાવે. એ એટલું ચક્કર ચિતરતા હોય છે બધા, એટલા મોહ વ્યાપી ગયો છે બધા. અને પછી રીપેમેન્ટમાં રડવાનો વખત આવે ને ત્યારે બહુ રડે પછી મુશ્કેલી. પેજ 43. સમજીને પપ્પા ના થાય એવું કઈ ચરિત્ર કોઈનું ઉદયમાં આવે તો એના તો વધામણા જ લેવા પડે. હા, પપ્પા ના થાય એટલે પરણે નહીં તો, અથવા તો પછી ફાઇલ 3 ના બોલાવે તો. પણ આ સમજીને જો બ્રહ્મચર્યમાં આવ્યો તો વાત જ જુદી, પણ એનું ઉદય હોવું જોઈએ એમ. બાકી બધા પપ્પા જ થાય છે ને. બોસે ઓફિસમાં ટડકાવ્યો હોય ને, ઘેર બાબો પપ્પા પપ્પા કરે એટલે તે ઘડીએ બધું ભૂલી જાય ને આનંદ થાય. કારણ કે આ પણ એક પ્રકારની મદિરા જ કહેવાય છે, તે બધું ભૂલાવી દે છે. કેટલાય લોકો કહે ને કે ભાઈ ઘર ઓફિસમાં આટલા બધા ટેન્શન, કામકાજ, થાકી જાય